તાલુકાના નવા બોરભટા ગામના પરબાર ફળિયામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી અંકલેશ્વર શહેર પોલીસે સિકલીગર ગેંગના 2 સાગરીતોને ભરૂચ ખાતેથી ટ્રાન્સફર વોરંટ પર મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના નવા બોરભટા ગામ ખાતે આવેલ પરબાર ફળિયામાં રહેતા હિનાબેન માસ્ટર પોતાના ઘરની બાજુમાં બનાવેલ નવા મકાનને રાત્રિના બંધ કરી બાજુના મકાનમાં સુવા માટે ગયા હતા. દરમિયાન રાત્રિના તસ્કરોએ તેમના નવા મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ તિજોરીમાંથી રોકડ રૂપિયા 50,000 તેમજ સોનાના વિવિધ દાગીના કે જેની આશરે કિંમત 2,51,000 મળી કુલ 3,01,000 રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં જ ઝડપી પડાયેલા સિકલીગર ગેંગના રીઢા ચોરની પૂછપરછમાં અંકલેશ્વરની પરમાર ફળિયાની ચોરીની કબૂલાત કરી હતી. જે અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસે ટ્રાન્સફર વોરંટ પર ભરૂચ કસક નવીનગરી ખાતે રહેતા સતવંતસિંહ ઉર્ફે સત્તુ ગુરદાસસિંહ ટાક સિકલીગર અને વડોદરા બાજવા ખાતે રહેતા તેજેન્દરસિંહ ઉર્ફે રોહિત રઘબીરસિંહ સરદાર સિકલીગરને અંકલેશ્વર લઈ આવી હતી અને બંનેને પૂછપરછ સાથે રીઢા ચોર પાસેથી ચોરીના મુદ્દામાલ રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી.